નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે આપણે જોઈશું હવામાન વિભાગની મોટી આગાહી। આજે તારીખ 19 જાન્યુઆરી 2024 ના મુખ્ય હવામાન સમાચાર જોઈશું। અંબાલાલ પટેલે ફરી એક વખત ગુજરાતમાં 2024 ની મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલની મોટી આગાહીમાં જોઈએ તો ગુજરાતમાં ફરી એકવાર ત્રાટકી શકે છે કે વાવાઝોડું આ મહિનાના અંત સુધીમાં ટકરાવવાની શક્યતાઓ છે। જાણો વધુ વિગત। ગુજરાતમાં ફરી એક વખત સંકટના વાદળો છવાઈ રહ્યા છે। તો હાલ ગુજરાતમાં ઠંડી, ગરમી, વરસાદ તમામ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે હવે હવામાન વિભાગ નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરી છે। જાણીએ, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં વાવાઝોડું પણ આવી શકે છે। વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાઈ રહ્યું છે, જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થઈ શકે છે। તેમજ તારીખ 24 થી લઈને 25-26 સુધી જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં ફરી વખત વાવાઝોડું અને વરસાદ થઈ શકે છે। તમને જણાવી દઈએ કે અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય જેવું પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં રચાયેલું છે। એક શક્તિશાળી અને અનિયમિત ઉષ્ણકટિબંધીય ચક્રવાત 2023 ઉત્તર હિન્દ મહાસાગરમાં ચક્રવાત સિઝનનું ત્રીજું ડીપ ડિપ્રેશન અને બીજું ચક્રવાતી તોફાન બિપરજોય અને ડિપ્રેશનમાંથી ઉદ્ભવ્યું હતું, જે ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બનતા પહેલા 6 જૂને ભારતીય હવામાન વિભાગ દ્વારા નોંધવામાં આવ્યું હતું। આ ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં એટલે કે કચ્છ, પશ્ચિમી સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે, જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે। તથા જોઈએ તો તારીખ 17 થી લઈને 19 જાન્યુઆરી સુધી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો ક્યાંક માવઠાની અસર પણ થશે અને ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ પર વરસાદ સાથે ઠંડીનું વાતાવરણ પણ રહેવાની શક્યતાઓ છે। તો વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ધન્યવાદ।